મનીષા, એ મનીષા, અહીંયા આવ તો. નીચે આવ. શું થયું મમ્મી? આ કાચનો મોટો વાટકો કોણે તોડી નાખ્યો? અરે મમ્મી, પણ જે વસ્તુ તૂટી હોય કે મેં થોડીક ના તોડી હોય. તે તો આખું ઘર ખેદાન મેદાન કરી નાખ્યું. એની આગળ આ કાચનો વાટકો શું છે? તમારી છોકરીથી તૂટ્યો હશે ને નામ મારું લગાવી દીધું. ઈ કઈ તારી જેમ નથી કે ધ્યાન જ ન રાખે. તારું તો કઈ વાતમાં ધ્યાન જ નથી હોતું. વાટકો તો હું બધું તે તો તોડી નાખ્યું. આ હું છે મને હવારમાં બેને ઉપાડો લીધો છે આજ તો. આ તારી વહુ ધોને કાચનો વાટકો ફોડી નાખ્યો તો ઈ કહેતી નથી કે મેં ફોડ્યો અને પાછી મારી છોકરીનું નામ દેશ કે તમારી છોકરીએ ફોડ્યો હશે. મને હું કહેવો છો? એમ કેમ ભાઈ તે રાતનો વાટકો ફોડી નાખ્યો? મમ્મીએ કીધું ને તમે માની લીધું. બે છો તો એક જ ને. હા, અમે તો મા દીકરો એક જ છીએ. તુંય તારી મમ્મીની ચમચી જ છો. મારા મમ્મી ક્યાંથી વચ્ચે આવી ગયા? તું જેવી રીતે મારા છોકરાને વચમાં લાવીને એવી રીતે તારી મમ્મી વચમાં આવશે જ તે બધાય. લાવી હતી તો હું જ તેને તૂટી ગયો તો એમાં શું થઈ ગયું? હું તો આવું ગણતી નથી નાની નાની વસ્તુ તો. અમે તને છોકરો આપી દીધો તોય અમે કાંઈ નથી બોલ્યા. તે તો એને હાવ નવરી બજાર બનાવી દીધો. કાંઈ કામ ધંધા વગરનો બનાવી દીધો. બસ તારી આગળ પાછળ ફરિયાદ કરે એવો બનાવી દીધો તોય અમે કાંઈ નથી બોલ્યા ને. હવે એની કિંમત તો એક વાટકા જેવી કરી નાખી છે તે. મમ્મી, આમ જો બાજુવાળા આંટી હાથે કરીને આપણા ઘર પાસે પાણી રેડ્યું પડતા પડતા રહી ગઈ એમાં. ઈ તો છે જ એવી કાયમ માટે આપણને હેરાન જ કરે છે. અહીંયા આપણે આવ્યા ને રેવા તે દિવસથી આપણી વાહે જ પડી ગઈ છે. કોને ખબર? અને મમ્મી, તમને ખબર છે ઓલા સામેવાળા આંટી નવા ઘરમાં રહેવા ગયા ને ઈ પછી તો ઈ રોજ કેવા નવા નવા કપડા પહેરીને ફરે છે. એની પાસે પૈસા છે એવું બતાવે છે. હા, એને તો બહુ અભિમાન આવી ગયું છે. કારણ કે એની બહુ પૈસા વાળી આવી છે. જ્યાંથી આવીને ત્યાંથી પિયરમાંથી તો કેટલું હોનું ને કેટલા કપડા ને બધું લાવી. એની હાટું તો ઠીક પણ એની હાવું હાટું લાવી છે. બોલ, બધું ક્યાંથી લાવી? મમ્મી, આપણે તો 7 વર્ષથી એક ને એક ગાડી હલાવીએ છીએ ને ઓલા પાછળવાળા ભાઈ છે ને તો દર મહિને નવી નવી ગાડી લઈને આવે ને ઈ પાછી સસ્તી નહીં હો, મોંઘી મોંઘી ગાડીઓ દર મહિને બદલે છે. બોલો. અરે તને ખબર છે ઈ બધોય 2 નંબરનો ધંધો કરે છે. ઈ હું કરસ ને ઈ તો કોઈને ખબર જ નથી પડવા દેતા. બધું છાનું માનું કરતા હોય. કાંઈ ખબર જ નથી. કેટલી વસ્તુ આવે છે કોણ જાણે. હું બર્થડે માં ગઈ હતી. બર્થડે માં તો કાંઈ હતું નહીં. મને તો એમ કે કેટલું સારું ગુલાબ જાંબુ નાન તેન કેટલું લાવીને ખવડાવશે. મેં તો સવારથી ખાધું નહીં, રાહ જોઈ કે ક્યારે સારું જમવાનું મળે. ત્યાં તો કાંઈ ન કર્યું. અને મેં તો 500 રૂપિયા આપ્યા એના છોકરાના હાથમાં અને એકલી કેક ખવડાવીને મોકલી દીધી. મને તો કાંઈ ન આપ્યું. અરે મમ્મી, તમને ખબર તો છે કે એ લોકો કેટલા ચિંગુસ છે. એના બર્થડે માં જવાય જ નહીં. આ સામેવાળાના આંટીને ન્યા છે ને આપણું એક પણ વાસણ જાય ને તો પાછું પાછું આવે જ નહીં. આજ તો હું લઈ આવીને ઘરે એના ઘરમાં જઈને ગોતી આવી. તું જ તે બધું બહુ દેવા જાસ. આ બનાવ્યું ઓલું બનાવ્યું તરત દેવા દોડે. હવે ખબર પડી ને તને. હવે કોઈ દિવસ કાંઈ એની વસ્તુ દેવા જાતી નહીં. હા, હવે તો જાવ જ નહીં. મમ્મી, તમારે કુંભ મેળામાં જવું છે? એક બસ જાય છે આપણે મંદિરેથી. ના હો, મારે ક્યાંય જવું નથી. મારે તો બહુ ઘરે કામ છે. આને હું ઘરે કામ હશે? આટલા મોટા બિઝનેસ થોડા સંભાળે છે, તેને ઘરે કામ છે. મારા ઉપર નજર રાખવીશ ને એટલે જવું નથી. હું બોલેસ તું બધું મને સંભળાય છે. ઊભી રે, હમણાં તારો વારો પાડું રે.